એક મુસ્લિમ માણસ અચાનક દ્વારકાધીશના મંદિરે કેમ પહોંચ્યો? વર્ષો પહેલાં હોસ્પિટલમાં મળેલ એક રહસ્યમય વૃદ્ધનું એવું સત્ય સામે આવ્યું કે આખું દ્વારકા ચોંકી ઉઠ્યું. અંતમાં જે ખુલાસો થયો તે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. દ્વારકાધીશના દરબારમાં એક અજાણ્યો મહેમાન. દ્વારકાની સવાર હંમેશાની જેમ ભક્તોના જયઘોષથી ગુંજી રહી હતી. મંદિરની બહાર લાંબી કતાર લાગી હતી અને દરેકના ચહેરા પર ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની આતુરતા દેખાતી હતી. એ જ ભીડમાં એક મધ્યમ વયનો માણસ શાંતિથી ઊભો હતો. તેના કપડાં અને પહેરવેશ પરથી લોકો સમજી ગયા કે તે મુસ્લિમ હતો. કેટલાક લોકો આશ્ચર્યથી તેને જોવા લાગ્યા તો કેટલાક ધીમા અવાજે ચર્ચા કરવા લાગ્યા, પરંતુ તે માણસ ચહેરા પર માત્ર શાંતિ અને શ્રદ્ધા દેખાતી હતી. મંદિરના મુખ્ય દરવાજા પાસે પહોંચતા જ એક યુવાને તેને પૂછ્યું, ભાઈ, તમે અહીં શું કામ આવ્યા છો? માણસે હળવું સ્મિત કર્યું અને કહ્યું, હું પણ ભગવાનના દર્શન કરવા આવ્યો છું. એ જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા. કોઈએ વિચાર્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે, તો કોઈએ માન્યું કે તેની પાછળ કોઈ રહસ્ય હશે. પરંતુ તેની આંખોમાં જે સચ્ચાઈ હતી તે કંઈક અલગ જ વાત કહી રહી હતી. ભીડમાં ઊભેલા કેટલાક લોકો તેની સામે સવાલો કરવા લાગ્યા. કોઈએ કહ્યું, તમે તો મુસ્લિમ છો, પછી દ્વારકાધીશના મંદિરે કેમ? માણસે શાંતિથી જવાબ આપ્યો, ભગવાનને માનવા માટે કોઈ એક ધર્મની સીમા નથી હોતી. તેના શબ્દો સાંભળીને થોડા લોકોને મૌન થઈ ગયા, પરંતુ ઘણા લોકો હજુ પણ તેની વાત સમજવા તૈયાર નહોતા. વાત ધીમે ધીમે સમગ્ર કતારમાં ફેલાઈ ગઈ. મંદિરના એક સેવકનું પણ તેના પર ધ્યાન ગયું. સેવક નજીક આવીને ખૂબ નમ્રતાથી પૂછ્યું, તમારી અહીં આવવાની પાછળ કોઈ ખાસ કારણ છે? માણસે થોડા સમય માટે આંખો બંધ કરીને અને ઊંડો શ્વાસ લીધો. પછી ધીમા અવાજે કહ્યું, હા, એક એવું કારણ છે જે મારા જીવન સાથે જોડાયેલું છે. આ સાંભળીને સેવક પણ ઉત્સુક બની ગયો. આસપાસના લોકો હવે તેની વાત સાંભળવા આતુર હતા. માણસે જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તેના જીવનમાં એક ભયંકર ઘટના બની હતી. એક એવી ઘટના જેણે તેની દુનિયા જ બદલી નાખી હતી. તે દિવસેને યાદ કરતાં તેની આંખો ભીની થઈ ગઈ. ભીડમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દરેક વ્યક્તિ જાણવા માંગતી હતી કે આખરે એવી કઈ ઘટના બની હતી જે તેને અહીં સુધી ખેંચી લાવી હતી. તેને આગળ કહ્યું, આજે હું અહીં માત્ર દર્શન કરવા નથી આવ્યો, પરંતુ વચન પૂરું કરવા આવ્યો છું. આ શબ્દો સાંભળીને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. કયું વચન? કોણે આપેલું વચન? અને તેના દ્વારકાધીશ સાથે શું સંબંધ? પરંતુ માણસે વધુ કંઈ કહ્યું નહીં. તેણે માત્ર મંદિરના શિખર તરફ જોયું અને તેની આંખોમાંથી એક આંસુ સરકી ગયું. એ ક્ષણે કોઈને ખબર નહોતી કે આ માણસની કહાની માત્ર તેની પોતાની નહોતી, પરંતુ એવી હતી જે સાંભળીને ઘણા લોકોની વિચારસરણી બદલી જવાની હતી. દ્વારકાના એ પવિત્ર દરવાજા પર એક એવું રહસ્ય ઊભું હતું જે હવે ધીમે ધીમે ખુલવાનું હતું. માણસનું નામ ઇમરાન હતું. તેણે ધીમા અવાજે પોતાની વાત શરૂ કરી. આજથી લગભગ 10 વર્ષ પહેલાં હું ગુજરાતના એક નાના શહેરમાં રહેતો હતો. મારું જીવન સામાન્ય હતું. હું પરિવાર સાથે ખુશ હતો અને રોજિંદા કામમાં વ્યસ્ત રહેતો હતો. ધર્મનું પાલન કરતો હતો, પરંતુ બીજાના ધર્મ વિશે બહુ વિચારતો નહોતો. મને લાગતું હતું કે જીવન આમ જ શાંતિથી પસાર થઈ જશે. એક દિવસ ઇમરાન પોતાની પત્ની અને 8 વર્ષના દીકરા સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. રસ્તા પર ભારે વરસાદ પડી રહ્યો હતો. દૃશ્યતા ખૂબ ઓછી હતી અને વાહનો ધીમે ચાલી રહ્યા હતા. અચાનક સામેથી આવેલી એક ટ્રક બેકાબૂ થઈ ગઈ. ઇમરાનને કંઈ સમજાયું એ પહેલાં જ જોરદાર ટક્કર થઈ. કાર રસ્તાની બાજુએ ફંગોળાઈ ગઈ અને બધું અંધારું થઈ ગયું. જ્યારે ઇમરાનને ભાન આવ્યું ત્યારે તે હોસ્પિટલમાં હતો. તેના શરીર પર ગંભીર ઈજાઓ હતી. તેણે તરત જ પત્ની અને દીકરા વિશે પૂછ્યું. ડૉક્ટરના ચહેરા પરથી ગંભીરતા જોઈ તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. કોઈ સીધો જવાબ આપતું નહોતું. આખરે ડૉક્ટરે કહ્યું કે તેની પત્ની તો બચી ગઈ હતી,
પરંતુ તેનો દીકરો હજુ પણ જીવ અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. ઇમરાનના પગ નીચેની જમીન સરકી ગઈ. હોસ્પિટલના બેડ પર પડેલો એ પોતાનો દીકરો બચાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યો. તેણે અલ્લાહને રડી રડીને વિનંતી કરી. કલાક પસાર થતા ગયા, પરંતુ દીકરાની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં. દરેક પસાર થતી ક્ષણ તેના માટે વર્ષો જેવી લાગતી હતી. તેની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. એ જ હોસ્પિટલમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાના પૌત્રની સારવાર માટે આવ્યા હતા. તેમણે ઇમરાનને રડતા જોયા અને તેની બાજુમાં બેસી ગયો. વૃદ્ધે કહ્યું, બેટા, જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ભગવાનના કોઈ નવો રસ્તો ખોલે છે. ઇમરાને તેમની તરફ જોયું, પરંતુ કંઈ બોલ્યો નહીં. વૃદ્ધના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેઓ જાણે કોઈ ખાસ કહેવા માંગતા હોય. થોડા સમય પછી વૃદ્ધે કહ્યું, હું દર વર્ષે દ્વારકાધીશના દર્શન કરવા જાઉં છું. મેં જીવનમાં ઘણા ચમત્કારો જોયા છે. જો તમારો દીકરો સાજો થઈ જાય તો એ વખત દ્વારકા જઈને ભગવાનનો આભાર માનજે. ઇમરાનને આ વાત અજીબ લાગી, પરંતુ તે સમય એટલો તૂટી ગયો હતો કે કોઈ પણ આશાનો સહારો પકડવા તૈયાર હતું. તેણે મનમાં જ એક વચન આપી દીધું. એ રાત ઇમરાનના જીવનની સૌથી લાંબી રાત હતી. પરંતુ બીજા દિવસે સવારે કંઈક એવું બન્યું કે હોસ્પિટલના ડૉક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા. દીકરાની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. જે આશા લગભગ ખતમ થઈ ગઈ હતી તે ફરી જીવંત થઈ ગઈ. અને એ ક્ષણે ઇમરાનને પોતાના આપેલા વચનની યાદ આવી. એક એવું વચન જે તેના વર્ષો પછી દ્વારકાધીશના મંદિર સુધી લઈને આવવાનું હતું. ડૉક્ટરને પણ વિશ્વાસ નહોતો થતો કે ઇમરાનનો દીકરો આટલી ઝડપથી સાજો થવા લાગશે. જે બાળક થોડા કલાકો પહેલાં ગંભીર સ્થિતિમાં હતો તે હવે ધીમે ધીમે આંખો ખોલવા લાગ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ માટે આ એક આશ્ચર્યજનક ઘટના હતી. ઇમરાન અને તેની પત્નીની આંખોમાં આ ખુશીના આંસુ આવી ગયા. તેઓ વારંવાર અલ્લાહના આભાર માનતા હતા અને પોતાના દીકરાને જોઈને ભાવુક થઈ જતા હતા. થોડા અઠવાડિયામાં દીકરો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પરિવાર ફરી સામાન્ય જીવનમાં પરત ફર્યો. પરંતુ હોસ્પિટલમાં મળેલા વૃદ્ધના શબ્દો ઇમરાનના મનમાંથી ક્યારેય ગયા નહીં. તેને યાદ હતું કે તેણે એક વચન આપ્યું હતું. એ વચન કોઈ મજબૂરીમાં નહોતું આપ્યું, પરંતુ પોતાના દીકરાના જીવન માટે આશામાં આપ્યું હતું. હવે જ્યારે બધું સારું થઈ ગયું હતું ત્યારે તેને લાગ્યું કે એ વચન પૂરું કરવું જોઈએ. એક દિવસ ઇમરાન હોસ્પિટલમાં જઈને તે વૃદ્ધને શોધવાનો પ્રયાસ કર્યો. તેને રિસેપ્શન પર પૂછપરછ કરી, ડૉક્ટરને પૂછ્યું અને ઘણા લોકોને મળ્યો, પરંતુ કોઈએ વૃદ્ધ વિશે કંઈ ખબર નહોતી. જાણે તેઓ અચાનક આવ્યા હતા અને અચાનક ગાયબ થઈ ગયા હતા. આ વાત ઇમરાનને વધુ વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કે કદાચ આ મુલાકાત કોઈ સામાન્ય સંયોગ નહોતો. સમય પસાર થતો ગયો. કામકાજ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે વર્ષો વીતી ગયા. પરંતુ જ્યારે પણ ઇમરાનને કોઈ મુશ્કેલીમાં ફસાતો ત્યારે તેને એ વૃદ્ધ અને તેના શબ્દો યાદ આવી જતા. ઘણી વખત તેને દ્વારકા જવાનો વિચાર કર્યો, પરંતુ કોઈને કોઈ કારણસર સફર ટળી જતી. છતાં તેના મનમાં એક ખૂણો હંમેશા કહેતો હતો કે એક દિવસ તને જરૂર જવું પડશે. એક રાતે ઇમરાનને એક અજીબ સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે તે સમુદ્ર કિનારે ઊભો છે. દૂર એક ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે અને મંદિરના શિખર પર ફરકતી ધજા ચમકી રહી છે. કોઈ અજાણ્યો અવાજ તેને બોલાવી રહ્યો હતો. અવાજ ખૂબ શાંત હતો, પરંતુ એટલો સ્પષ્ટ કે તે ઊંઘમાંથી જાગી ગયો. સવાર પણ એ સ્વપ્ન તેને મનમાંથી જતું નહોતું. થોડા દિવસ પછી તેને દીકરાએ અચાનક કહ્યું, અબ્બુ, આપણે ક્યાં ફરવા જઈએ? ઇમરાને હસીને પૂછ્યું, ક્યાં જવું છે? દીકરાએ તરત જ જવાબ આપ્યો, દ્વારકા. આ શબ્દ સાંભળીને ઇમરાન સ્તબ્ધ થઈ ગયો, કારણ કે તેના પોતાના દીકરાને ક્યારે હોસ્પિટલની ઘટના કે વૃદ્ધ વિશે કંઈ કહ્યું જ નહોતું. છતાં તેના મોઢેથી દ્વારકાનું નામ સાંભળીને ઇમરાનને લાગ્યું કે હવે એ સમય આવી ગયો છે. આખરે તેણે નિર્ણય લીધો કે વર્ષો પહેલાં આપેલું વચન હવે પૂરું કરવાનો સમય હતો. પરિવાર સાથે દ્વારકા જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પરંતુ ઇમરાનને ખબર નહોતી કે દ્વારકાની આ યાત્રા માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ તેના જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલવાની હતી.
અને ત્યાં તેને એવી એક સચ્ચાઈ જાણવા મળવાની હતી જે સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગવાના હતા. ઇમરાન પોતાના પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યો. વર્ષો પહેલાં આપેલું વચન હવે પૂર્ણ થવાનું હતું. રસ્તા દરમિયાન તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. ક્યારેક તેને હોસ્પિટલના દિવસો યાદ આવતા તો ક્યારેક તે રહસ્યમય વૃદ્ધનો ચહેરો આંખો સામે આવી જતો. પત્ની અને દીકરો તો પ્રવાસના આનંદ માણી રહ્યા હતા, પરંતુ ઇમરાનના હૃદયમાં એક અલગ જ લાગણી ચાલી રહી હતી. કેટલાક કલાકોની મુસાફરી પછી તેઓ દ્વારકા પહોંચ્યા. સમુદ્ર કિનારે વસેલું પવિત્ર શહેર ભક્તોથી ખચખચાખચ ભરેલું હતું. મંદિરના શિખર પર ફરકતી વિશાળ ધજા જોઈને ઇમરાન થોડો ક્ષણ માટે મંત્રમુગ્ધ થઈ ગયો. તેને લાગ્યું જાણે વર્ષો પહેલાં સ્વપ્નમાં જોડાયેલું દ્રશ્ય તેની સામે જીવતું ઊભું છે. તેના શરીરમાં એક અજાણી શાંતિ પ્રસરી ગઈ. પરિવાર સાથે તે મંદિર તરફ આગળ વધ્યો. રસ્તામાં ભજનના સ્વર સંભળાઈ રહ્યા હતા અને ભક્તો જય દ્વારકાધીશના નાદ કરી રહ્યા હતા. ઇમરાન કોઈ શબ્દ બોલતો નહોતો, તે માત્ર આસપાસનું વાતાવરણ અનુભવતો હતો. દરેક પગલા સાથે તેને લાગતું હતું કે તે પોતાના વચનની નજીક પહોંચી રહ્યો છે. તેના મનમાં ભાર ધીમે ધીમે હળવો થવા લાગ્યો. મંદિરના મુખ્ય દરવાજા પાસે પહોંચતા જ એક ઘટના બની. એક વૃદ્ધ પૂજારીની નજર ઇમરાન પર પડી. તેઓ થોડા ક્ષણ સુધી તેની તરફ જોઈ રહ્યા હતા. પછી અચાનક તેઓ તેની પાસે આવ્યા અને પૂછ્યું, બેટા, તું આખરે આવી ગયો. આ શબ્દો સાંભળીને ઇમરાન ચોંકી ગયો. તેને પૂજારીને પહેલાં ક્યારેય જોયા નહોતા, છતાં તેમના શબ્દોમાં એવી ઓળખાણ હતી જાણે વર્ષોથી તેઓ તેની રાહ જોઈ રહ્યા હોય. ઇમરાને આશ્ચર્યથી પૂછ્યું, મહારાજ, તમે મને ઓળખો છો? વૃદ્ધ પૂજારીએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, હું તને નથી ઓળખતો, પણ તારી આંખોમાં એ જ પ્રશ્ન છે જે ઘણા વર્ષો પહેલાં એક માણસની આંખોમાં હતો. આ જવાબ સાંભળીને ઇમરાન વધુ મૂંઝાઈ ગયો. તેને લાગ્યું કે અહીં કંઈક એવું છે જે હજુ સુધી તેની સમજણ બહાર છે. પૂજારીએ ઇમરાનને મંદિરની એક શાંત જગ્યાએ લઈ ગયા. તેને તેમને એક જૂનો ફોટો બતાવ્યો. ફોટામાં કેટલાક લોકો સાથે એક વૃદ્ધ વ્યક્તિ ઊભા હતા. ઇમરાને ફોટો હાથમાં લીધો અને તેની આંખો પહોળી થઈ ગઈ. ફોટામાં દેખાતો વૃદ્ધ એ જ વ્યક્તિ હતો જે વર્ષો પહેલાં હોસ્પિટલમાં તેને મળ્યો હતો. ઇમરાનના હાથ કંપવા લાગ્યા અને તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પણ સૌથી મોટી આઘાત તો હજુ બાકી હતી. પૂજારીએ ધીમે અવાજે કહ્યું, બેટા, આ ફોટો લગભગ 15 વર્ષ જૂનો છે અને તેમાં જે વૃદ્ધ દેખાય છે તેમનું તો ઘણા વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું. આ શબ્દો સાંભળીને ઇમરાનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જો એ વૃદ્ધનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું, તો પછી હોસ્પિટલમાં તેને મળનાર વ્યક્તિ કોણ હતો? પૂજારીના આ શબ્દો સાંભળીને ઇમરાન એકદમ સ્તબ્ધ થઈ ગયો. તેના હાથમાં રહેલો ફોટો ધીમે ધીમે કંપી રહ્યો હતો. તે વારંવાર ફોટામાં દેખાતા વૃદ્ધના ચહેરાને જોતો અને હોસ્પિટલમાં મળેલા માણસને યાદ કરતો. બંને ચહેરા એક સરખા હતા. એક ક્ષણ માટે તેને લાગ્યું કે કદાચ કોઈ ભૂલ થઈ રહી છે, પરંતુ તેના હૃદયમાં ક્યાંક ખબર હતી કે આ કોઈ સામાન્ય સંયોગ નહોતો. ઇમરાને ધીમા અવાજે પૂછ્યું, મહારાજ, આ વ્યક્તિ કોણ હતા? પૂજારીએ ફોટો હાથમાં લઈને કહ્યું, આનું નામ હરિદાસજી હતું. તેઓ ભગવાનના દ્વારકાધીશના ખૂબ જ મોટા ભક્ત હતા. જીવનભર લોકોની મદદ કરતા રહ્યા. કોઈ દુઃખી માણસ મળે તો તેની હિંમત આપતા અને ભગવાન પર વિશ્વાસ રાખવાનું કહેતા. ઘણા લોકો આજે પણ તેમને પ્રેમથી યાદ કરે છે. પૂજારીએ આગળ જણાવ્યું કે હરિદાસજીનું અવસાન લગભગ 15 વર્ષ પહેલાં થયું હતું. તેમના અંતિમ દિવસો પણ તેઓ માત્ર એક જ વાત કહેતા હતા, ભગવાનનો રસ્તો દરેક માટે ખુલ્લો છે. તેઓ ક્યારેય ધર્મ, જાતિ, ઓળખાણના આધારે લોકો વચ્ચે ભેદભાવ રાખતા નહોતા. તેમની માન્યતા હતી કે સાચી શ્રદ્ધા કોઈ એક નામ કે એક રીતમાં બંધાતી નથી. ઇમરાનનું મન વધુ ગૂંચવાઈ ગયું. તેને હોસ્પિટલના દરેક ક્ષણો યાદ આવવા લાગ્યા. વૃદ્ધનો અવાજ, તેમની આંખોમાંથી શાંતિ અને તે આપેલું વચન, બધું જાણે ફરી જીવતું થઈ ગયું. તેણે પૂજારીને કહ્યું, હું આજે પણ એ દિવસ ભૂલી શકતો નથી. જો એ વૃદ્ધ મને હિંમત ન આપતો તો કદાચ હું તૂટી ગયો હતો. આ કહેતાની તેની આંખોમાં આંસુ આવી ગયા. પૂજારીએ શાંતિથી કહ્યું, કેટલીક ઘટનાઓનો જવાબ માણસ પાસે નથી હોતો.
કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, કેટલાક સંયોગ કહે છે અને કેટલાક ભગવાનની કૃપા. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તે મુલાકાતે તારા જીવનમાં શું બદલ્યું. ઇમરાન થોડા ક્ષણો માટે મૌન રહ્યો. તેણે સમજાયું કે આ મુલાકાત ખરેખર તેની વિચારસરણી બદલી નાખી હતી. એ જ સમયે ઇમરાનનો દીકરો ત્યાં આવ્યો. તેણે પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું, "અબ્બુ, ચલો દર્શન કરવા જઈએ." ઇમરાને દીકરાની તરફ જોયું. વર્ષો પહેલા હોસ્પિટલના બેડ પર જીવન માટે સંઘર્ષ કરતું એ બાળક આજે તેની સામે સ્વસ્થ ઊભું હતું. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેને લાગ્યું કે કદાચ આ જ સૌથી મોટો જવાબ હતો. મંદિરના ઘંટના અવાજ વચ્ચે ઇમરાન મનમાં નક્કી કર્યું કે હવે એ પોતાના જીવનની આ કહાની લોકોને જરૂર કહેશે. કારણ કે આ કહાની માત્ર એક મુસ્લિમ માણસના દ્વારકા આવવાની નહોતી, પરંતુ માનવતા, વિશ્વાસ અને એક એવા રહસ્યની હતી જે આજે પણ તેના હૃદયમાં જીવંત હતું. પરંતુ દર્શન દરમિયાન તેને હજુ એક એવી વાત જાણવા મળવાની હતી જે આ સમગ્ર રહસ્યને ગહન બનાવી દેશે. ઇમરાન પોતાના પરિવાર સાથે મંદિરમાં પ્રવેશ્યો. ઘંટોનો અવાજ, ભક્તોના જયઘોષ અને ધૂપની સુગંધથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વર્ષો પહેલાં આપેલું વચન આજે પૂર્ણ થવા જઈ રહ્યું હતું. તે ધીમે ધીમે ગર્ભગૃહ તરફ આગળ વધ્યો. દરેક પગલા સાથે તેનું હૃદય વધુ જોરથી ધબકી રહ્યું હતું. તેને લાગતું હતું કે આ યાત્રા પાછળ કોઈ ખાસ કારણ છુપાયેલું છે. જ્યારે ઇમરાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે તેની આંખો આપમેળે બંધ થઈ ગઈ. તેના મનમાં હોસ્પિટલના દિવસો, દીકરાનો ચહેરો અને હરિદાસજીની યાદો એકસાથે ફરી વળવા લાગી. તે કોઈ શબ્દ બોલી શક્યો નહીં, માત્ર તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષોનો ભાર જાણે એ ક્ષણે ઓગળી રહ્યો હતો. તેને અંદરથી એક અજાણી શાંતિ અનુભવ થયો. દર્શન પછી તે મંદિરના એક ખૂણામાં બેસી ગયો. ત્યાં એક વૃદ્ધ ભક્ત શાંતિથી માળા ફેરવી રહ્યો હતો. થોડા સમય પછી તેમણે ઇમરાન તરફ જોયું અને કહ્યું, "કેટલીક મુલાકાતો જીવન બદલવા માટે જ થાય છે." ઇમરાન ચોંકી ગયો, કારણ કે આ શબ્દો લગભગ એ જ હતા જે હરિદાસજીએ હોસ્પિટલમાં કહ્યા હતા. તેના શરીરમાં એક ઠંડક પડી ગઈ. ઇમરાન વૃદ્ધ સાથે વાત શરૂ કરી. વાતચીત દરમિયાન વૃદ્ધે કહ્યું કે હરિદાસજી જ્યારે જીવતા હતા ત્યારે તેઓ ઘણીવાર એક વાત કહેતા, "જો કોઈ માણસ સાચા દિલથી મદદ માંગે તો ભગવાનને કોઈને કોઈ રૂપમાંથી તેની પાસે પહોંચી જાય છે." આ વાક્ય સાંભળીને ઇમરાનનું માથું નમી ગયું. તેને લાગ્યું કે જાણે વર્ષોથી શોધતો જવાબ હવે તેની સામે ધીમે ધીમે ખુલતો જઈ રહ્યો હતો. થોડીવાર પછી વૃદ્ધ ભક્ત પોતાના થેલામાંથી એક નાની જૂની ડાયરી બહાર કાઢી. તેમણે કહ્યું કે આ ડાયરી હરિદાસજીની હતી. ડાયરીના એક પાના પર લખેલું હતું, "ધર્મ માણસને સારો બનાવે તો જ તેનો અર્થ છે. જો ધર્મ માણસને માણસથી દૂર કરે તો તે અધૂરો છે." આ શબ્દો વાંચીને ઇમરાનની આંખો ફરી ભીની થઈ ગઈ. તેને સમજાયું કે હરિદાસજીનો સાચો સંદેશ શું હતો. મંદિરમાંથી બહાર નીકળતા પહેલા ઇમરાને છેલ્લી વાર શિખર તરફ જોયું. સમુદ્રમાંથી આવતો પવન ધજાને લહેરાવી રહ્યો હતો. એ ક્ષણે તેને લાગ્યું કે હવે તેના બધા પ્રશ્નોનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે. પરંતુ હવે તેને જવાબોની જરૂર પણ નહોતી, કારણ કે તેના હૃદયમાં શાંતિ આવી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે પ્રેમ, દયા અને માનવતા કોઈ એક ધર્મની મિલકત નથી. જ્યારે ઇમરાન પરિવાર સાથે મંદિરની બહાર આવ્યો ત્યારે તે પહેલાંનો માણસ રહ્યો નહોતો. તેની અંદર કંઈક બદલાઈ ગયું હતું. પરંતુ આ કહાનીનો સૌથી ભાવુક અને હૃદયસ્પર્શી અંત હજુ બાકી હતો. કારણ કે દ્વારકા છોડતા પહેલાં તેની એવી એક ઘટના અનુભવવાની હતી જે તેને જીવનભર યાદ રહેવાની હતી. બીજા દિવસે સવારે ઇમરાન અને તેના પરિવાર દ્વારકા છોડવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ઇમરાનના મનમાં હજુ પણ હરિદાસજીની યાદો ચાલી રહી હતી. તે એક વાર ફરી સમુદ્ર કિનારે ગયો. સૂર્યોદયનો સમય હતો અને આકાશમાં સોનેરી કિરણો ફેલાઈ રહી હતી. સમુદ્રની લહેરો શાંતિથી કિનારાને સ્પર્શી રહી હતી. એ દ્રશ્ય જોઈને તેના મનમાં અદ્ભુત શાંતિ ઉતરી ગઈ. થોડા સમય પછી તેને રેતીમાં કંઈક ચમકતું દેખાયું. તેણે નજીક જઈને જોયું તો એક નાનું જૂનું લોકેટ પડેલું હતું.
ઇમરાને તે હાથમાં લીધું. લોકેટની અંદર એક નાનો ફોટો હતો. ફોટો જોઈ તેનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. એ જ હરિદાસજીનો ફોટો હતો જે તેણે ગઈકાલે મંદિરમાં જોયો હતો. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે લોકેટની પાછળ એક વાક્ય લખેલું હતું. તેમાં લખેલું હતું, માણસનો ધર્મ તેને કર્મથી ઓળખાય છે. આ શબ્દો વાંચીને ઇમરાનની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે જાણે હરિદાસજી છેલ્લી વાર તેને કોઈ સંદેશ આપી રહ્યો હોય. કદાચ આ માત્ર એક સંયોગ હતો, કદાચ કંઈક વધુ, પરંતુ હવે તે આ રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કરવા માંગતો નહોતો, કારણ કે તેના માટે આ સંદેશ જ સૌથી મોટો મહત્વનો હતો. દ્વારકા છોડતા પહેલા ઇમરાન ફરી એકવાર મંદિરના દરવાજા પાસે ગયો. ત્યાં ઊભો રહી તેને ભગવાન દ્વારકાધીશને નમન કર્યું. તેને પોતાના હૃદયમાં અલ્લાહનો પણ આભાર માન્યો. એ ક્ષણે તેને સમજાયું કે પ્રાર્થનાનો શબ્દ અલગ હોઈ શકે, પરંતુ સચ્ચી ભાવના હંમેશા એક જ હોય છે, પ્રેમ, દયા અને માનવતા. દરેક માર્ગનો મૂળ આધાર છે. ઘરે પરત ફર્યા પછી ઇમરાનનું જીવન બદલાઈ ગયું. તેણે જરૂરિયાતમંદો લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. કોઈનો ધર્મ કે ઓળખ પૂછ્યા વગર તે મદદ હાથ લંબાવતો. જ્યારે પણ કોઈ તેને પૂછતું કે તમે દ્વારકા કેમ ગયા હતા, ત્યારે તે માત્ર એક જ જવાબ આપતો, હું વચન પૂરું કરવા ગયો હતો, પણ ત્યાંથી જીવનનો સાચો પાઠ લઈને આવ્યો. વર્ષો પછી ઇમરાનની આ કહાની ઘણા લોકો સુધી પહોંચી. કેટલાક તેને ચમત્કાર માન્યો તો કેટલાક સંયોગ ગણાવ્યો. પરંતુ જે કોઈ આ કહાની સાંભળી તેને એક વાત જરૂર સમજાઈ કે માનવતા કોઈ પણ દિવાલ કરતાં મોટી છે. માણસ જ્યારે બીજા માણસનું દુઃખને સમજે છે ત્યારે જ સાચી ભક્તિ જન્મે છે. આજે પણ જ્યારે ઇમરાન દ્વારકાની યાદ કરે છે ત્યારે તેની આંખો ભીની થઈ જાય છે. તેને હરિદાસજીનો ચહેરો યાદ આવે છે, હોસ્પિટલનો એ દિવસ યાદ આવે છે અને પોતાના દીકરાને બચી જવું યાદ આવે છે. કદાચ તે ક્યારેય જાણી નહીં શકે કે હોસ્પિટલમાં મળેલો વૃદ્ધ ખરેખર કોણ હતા, પરંતુ એક વાત તો તેને પૂરો વિશ્વાસ હતો કે એ મુલાકાત તેનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. આ કહાનીનો સાચો સંદેશ એટલો જ છે, ભગવાન સુધી પહોંચવાના રસ્તા અલગ હોઈ શકે, પરંતુ સારા કર્મ, પ્રેમ અને માનવતા દરેક રસ્તા એક બનાવી દે છે. અને કદાચ એ જ સૌથી મોટો ચમત્કાર છે. સમાપ્ત.